શું બનાવશ? હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છે બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. હું શું બનાવું છું? ટમાટર નાસ્તો બનાવું છું. કયા? ઇડલી. એ તો બહુ નહીં, થોડું હતું અંદર ઓલરેડી. આજે કેમ વહેલા આવી ગયા ભાઈ? શાકભાજી વાળા. આ તારો નાસ્તો મને નહીં થતા. એ તો ફૂલેલું હોય છે, બંધ નહીં થતું. ક્રિસ્પી કરો છો? હા, કડક હા, કડક. બરાબર છે ને આજે? કેવી? હમ, હા, બરાબર. બરાબર ને? મેં વ્લોગ શું છે? બે પાછળ તેલ આટલી તો થઈ જશે ને કાજુ બના. શું? કાલે એણે મને એવું કીધેલું કે તું ના લઈ જઈશ નાસ્તો, હું જ લઈ જઈશ ખાલી ઇડલી. ખાઈને થોડીક ખાઈને જઈશ અને વધારે લઈને જઈશ. તો આટલી તો તને થઈ જશે, ડબ્બામાં બી આવી જશે બેટા. એટલે એટલી વધી. હા, મને અત્યારે મને ભૂખ લાગશે તો શું ખાઈશ? મતલબ ભૂખ લાગશે તો શું ખાઈશ હવે? તો મને નહીં. બોલ બોલ. કઈ જાશ? શું કહે છે મમ્મી? હા, કેમ? જો સવારનું બધું કામકાજ. મારે શાંતિ. હે? મારે શાંતિ. કેમ? કઈ સવારે ઉઠીને સ્કૂલ જવાનું, પછી આવીને થોડુંક બેવાનું, પછી ટ્યુશન જવાનું, બસ એટલું જ કામ. કેમ વહેલો ઉઠ્યો? એમ જ. ઇડલી ખાવા? હા. હે? ના. ઇડલી ખાવા હે ને? ના. કેવી વાત કરસ? પ્રિતેશ નામથી હોય તો લઈ લો. જો તમે ગાડી એ જ રીતે ગાડી જો એમાં એ થવું હશે, ગરમીમાં પ્રોબ્લેમ હશે. શું નહીં શું કરસ? શું કરીશ હવે? શું કરીશ? હજુ ચા મૂકવાની છે મારા. કેટલું કામ છે મારે ખાલી ચા જ હોય, રોટલી ના હોય. હા. લા યાર, ઘરની આજુબાજુ યાદ રાખશે. થાકી હા, સવારમાં કામ કરીને થાકી ગઈ. પી લે. તો હર્ષિલનો નાસ્તો થઈ ગયો રેડી. સવારનો બી નાસ્તો કરી લીધો. મમ્મી એને પેલી સ્પૂન આલજો. હા, કાંટાવાળી. અને હું નેલ પોલિશ કરવા માટે બેસી છું. કઈ કરું ને એ કન્ફ્યુઝ છું. બ્લેક કરી દઉં? બ્લેક કરી દેવા દે. ચલો. પાલક અને મેં આ કેટલું બધું છે, ધાણા. તાર બીજું શું શું લાયા? પછી બીજું કશું? તો કાલે હું શું બનાવીશ?
બનાવું. હા તો કર દો પહેલાં. ભાજી કાપવાની છે, ધાણા સાફ કરવાના છે, ખીચડી થઈ ગઈ છે. ખાધેલો મમ્મી દાળ ભાત પહેલા શું કીધેલું અને લઈ ગયેલો કલ હા થઈ ગયેલો. તો ચલો હવે ભાજીનું કામ છે તો એ પતાવી દઉં પહેલાં. હું ડુંગળી અને ટામેટાનું સલાડ કરીશ. આ વોશ કરવાના છે ને હજુ. તો મમ્મી ગ્રેવી કરે છે. આજે ચિકન બનાવવાનું છે ને એટલા માટે. આ એક્સ્ટ્રા કાપીને ડુંગળી તો મૂકી દો અંદર. ટામેટાની કરીશ ને હું, ભઈલો ખાશે. અને અહીંયા આગળ રેડી કરી દીધી છે ઓનિયનની પેસ્ટ. હજુ આની બાકી છે, આ બંનેની, આની અને ટામેટાની અને ધાણાની. મમ્મી આ તમે કેમ આટલું બધું કાપી નાખ્યું? મેં કઈ કાપ્યું ત્યાં આવ્યું એવું ને એવું ચાલ્યું તો વળીએ નહીં. એટલે વાળ્યું છે એટલે એવું લાગે છે ને. તે કીધું એવું ને એવું મેલ્યું છે મેં. ગેસ ધીરો રાખવાનો. પેલું મોટાનું હરખું કરાવી દો ને મમ્મી. હમણાં નહીં કરાવે એના નીચેમાંથી ચક્કર ના ખાવા પડશે. આવું છે ને જે અમારું મોટું બાઉલ આ મસાલાનું છે પણ પેલું અમારું બગડી ગયું છે એટલે હવે આમાં કરીએ છીએ. શું કરીએ, બીજો કોઈ ઓપ્શન છે અને મારી પાસે ત્યાં મસાલાનું છે, મરચાં એવું દરવાનું. જો પેલું પેપર સ્ટાઇલ લાવીને અહીં આગળ લગાવી દે એટલે આપણે ભાઈ ઘડી ઘડી જોવું ના પડે. અહીં લગાવી દે ને. એ તારે નહીં, એ તાર પેપર નહીં. એટલે આ દિવસે મારે પેપર નથી. ના 4 તારીખે તો પેપર છે. પહેલું પેપર કયું છે? ડ્રોઈંગ. ચલ લગાવી દે એટલે ભાઈ આપણને ભૂલ ના પડે. મોરલ સાયન્સ, કોમ્પ્યુટર, ઇંગ્લિશ, ENE, મેથ્સ, ENE, ગુજરાતી, હિન્દી, ગ્રામર. જા ગ્લું. મમ્મી તાજુ ગ્લું હતું ને કઈ છે? જલ્દી અંદર હશે જાને લે. આનું મમ્મી બહુ મોટું પડે છે. બહુ મોટું પડે. બહુ મોટું પડે. એ હોય ને પછી ઉખાડી જ નાખવાનું છે. બસ ચલો તો છે સલાડ, મમ્મી ગ્લુ લાગી ગયો. ચિકન અને ભાત. હાથ ધોયા. બોના ટોરિસ નીચે. તો આવો જમવા માટે. અને બાની લાઈટ બંધ કરજે બેટા. હવે એ જ રાખવાનું. અને અંદરની બંધ કરીને તો કાનું. મમ્મી ફોન, દાદા ફોન કઈ છે? ત્યાં રસ્તે જો. પછી ને અરે 10 ની આલન 10 બહુ થઈ ગયા અમારે. બસ 3 ભાજી ભેગી કરીને બનાવવાની છે. બસ 30 ના 25 જ 20 નહીં 15 હતા, 25 નતા. તો શું થઈ ગયું? તો અમારે 5 રૂપિયા વધારે દેવાના. ગરમી ચાલુ થાય તો તમારે માથા ફોન આવી ગયો છે. 22 તારીખ પછી જોજો.
રોટલી ચાલશે 15 તો 5 આલો પાછા ના આ તો પાંચની બાજુ થોડી તો કેટલાની છે? હું અને મમ્મી બંને છે ને મંદિરે જવા માટે નીકળ્યા છે. આ ઘરની પાછળ જ છે. તો જલ્દી આજે થોડુંક કામ પતાવી દીધું અને ચા બે એવું બધું બી મૂકી દીધું. હવે ખાલી ઘરે જઈને નાસ્તો બી બનાવી દીધો. નાસ્તો આજે મેં શું બનાવ્યો કહું? પોપકોર્ન ધાણી વઘારી. એટલે જોઈ અને સીધું પછી તૈયાર થવાનું રહે ને એટલું જ. કેમ કે કેટલા દિવસથી મારે રહી જતું હતું અને પછી કેવું થાય કે જ્યારે મતલબ યાદ આવે ને તો જવાય એવું ના હોય, એવું કશો બી પ્રોબ્લેમ આવી જાય. અને આજે ગુરુવાર હતો, મેં કીધું ચાલ આજે જઈ આવીએ છીએ. એટલે મેં મમ્મીને છે ને કાલથી જ કહી દીધેલું. તો જે મમ્મી આગળ ચાલે છે, મમ્મી જલ્દી ચાલે છે અને હું થોડું ધીરે ચાલું છું. તો અત્યારે આજે શાક અમારે અહીંયા આગળ મારા ઘેર બે શાક બનવાના છે. એક છે લીલી ડુંગળી બટાકા અને બીજું છે નામ ભૂલી ગઈ ભાજીનું, સવા પાલકની ભાજી. કેમ કે હવે કેવું કે શિયાળો હવે જોવા આવ્યો તો મેં કીધું કે ફરી હવે ખાઈએ ના ખાઈએ તો છેલ્લું બનાવી દઉં એમ. કેમ કે સવા પાલકની ભાજી મારી ફેવરેટ છે ખીચડી જોડે. તો અંદર ડુંગળી નાખી અને મસ્ત લાગે ખીચડી જોડે. બટાકો કેવું કે બપોરમાં હોય ને તો બટાકો નાખવું અને સાંજુકનું હોય ને જ્યારે ખીચડી જોડ રોટલી જોડ ખાવાનું હોય તો બટાકો, ખીચડી જોડ ખાવાનું હોય તો ડુંગળી. તો બસ અહીં આગળ ડુંગળી હું કટ કરું છું અને લીલા મરચાં નાખીશ, સૂકું લસણ નાખીશ
એનો વઘાર આપીશ, મસ્ત થશે. કેમ કે શિયાળામાં જ મળે ભાજી તો ખાવા, પછી તો ઓફ સિઝનમાં તો ના એટલું આમ મળે, અને મળે તો અહીં અમે તો નહીં લાવતા, શિયાળામાં જ ખાવાની. કેમ કે પછી તો કેવી સ્વાદ વગરની ને એવી હોય, એની સિઝન પતી જાય ત્યાં સુધી. અને મમ્મી છે ને બહાર લસણ ફોલે છે બેસીને, તો હું લસણ લઈ આવું, કેમ કે વઘાર માટે મારે લસણ જોઈશે. આવી ગયું લસણ, એટલે હું વઘારમાં નાખીશ લસણ. કયા મમ્મી એમાં વઘારું? જાડા વઘારી નહીં ને તો પછી છે ને ચોંટશે નીચે. વાળા ડબ્બા મેળવી દીધા ત્યાંથી પ્લાસ્ટિકના બધા. કેમ? તો આ એક બાજુ મૂકી દીધેલું છે ડુંગળી બટાકાનું શાક થવા, તો એ મેં બીજા ગેસ પર ચડાવી દીધું, અને આ ગેસ પર છે ને હું ભાજી વઘારું. તો એને મેં થોડું જાડું કઢાવી દીધું, કેમ કે છે ને ફર્સ્ટ ગેસ હોય છે ને પાત્રાવાળામાં કરું છું ને તો એ થઈ જાય છે. મમ્મી સવારે લીલા મરચા કઈ મૂકેલા? તીખા જ છે એ, તીખા જ હતા, મોરા નતા. એવું? હા, તીખું લાગતા. તો હવે તેલ સેટ થયું ને એટલે એની અંદર હું કાપીને નાખીશ લસણ. લસણની ટેસ્ટ બહુ મસ્ત આવે, એટલે આખું આખું લસણ આવે ને ખાવા મસ્ત લાગે ભાજી જોડે. બસ આટલું ઇનફ છે. અને એક મરચું લીલું. તો બસ હવે ખાલી વઘાર જ આપવાનો બાકી છે. મીઠું મરચું હળદર અને જે ભાજી અહીંયા આગળ રેડી કરી છે. થઈ ગયું મારું શાક રેડી. કશું નહીં, હા ખાલી વાટકો નાનો લાવે. किसी भी प्लेयर का खेलना नामुमकिन होता है। અત્યારે હર્ષિલ વિડીયો ઉતારે છે. હર્ષિલ હવા શું કહેતા હતા પપ્પા? હોસ્ટેલમાં મેળવાના છે. પપ્પા એ જાતે કે મેં તું મમ્મી તે બધું જાતે કર. મેં તું બહુ કે કપડાં જેવા તો ધોઈ નાખું ને એ લો પથારી કરી લો. એમ ત્યાં જવાની ઈચ્છા કરી નહીં. કોઈ ના હોય તો જતો રહો કે હોસ્ટેલ. જોયું? તો અત્યારે સવા પાલકની ભાજી છે, નહીં જવું. લીલી ડુંગળીનું શાક છે, રોટલી છે, મમ્મી તે બપોરે શાક શું બનાવેલું? ખીચડી છે, રીંગણ બટાકા જેવી. અલા યાર, મારું ફેવરેટ રાખજે મારી માટે. હા આવીશ ને. તો હું ખાઈશું અત્યારે. ખીચડી શાક તને આપીશ ને, ભાજીનું ખીચડી. મને શાક. તો આવો જમવા માટે આટલું છે જમવાનું. 2 શાક છે, મીઠાઈ છે, રોટલી છે, ખીચડી છે. દે તો આવો જમવા માટે. કરી દે બંધ.